કુકાવા તાલુકાના રાંદલના દડવા ખાતે રવિ રાંદલ માતાજીના મંદિરે પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત બળવંત પ્રગટ બાપુની 7મી પુણ્યતિથિ નિમિત્તે સંતવાણીનું ભવ્ય આયોજન કરાયું છે। રાંદલના દડવા ખાતે વિશ્વ વિખ્યાત એવું રવિ રાંદલ માતાજીના મંદિરે પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત બળવંત પ્રગટ બાપુની 7મી પુણ્યતિથિની પોષ વદ ચોથના દિવસે રવિ રાંદલ માતાજીના મહંત રમેશ પ્રગટ સમજુ પ્રગટ ગોસાઈ તેમજ મહંત હરીશ પ્રગટ ગોસાઈ દ્વારા સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ભજન ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ રવિ રાંદલ માતાના મંદિરે સંતવાણીમાં લોક ગાયક ગુલાબગીરી બાપુ તેમજ શ્રવણદાસ બાપુ તેમજ ધવલ બારોડ દ્વારા સંતવાણીમાં ધૂમ મચાવવામાં આવી રહી છે। કેસિંગ ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા, ચિત્તોડી। रितेश गोस्वामी गोंडल दसनाम समाज दड़वाने आंगणे आज 7મી पूज्य महंत बळवंत प्रगट बापूनी पुण्यतिथि અને દર વર્ષની જેમ ભવ્યાથી ભવ્ય ભજન ભાવનો કાર્યક્રમ અને સાથે સંત દર્શન અને ભોજનનો એક કાર્યક્રમ દર વર્ષે હોય છે અને બાપુની તિથિ સમગ્ર રાંદલના દડવા ગામ અને આસપાસના સૌ ગામના લોકો મળીને ભાવથી તિથિ ઉજવે છે। અને આ બાબતે ખાસ એ કે બળવંત બાપુ એટલે સેવા ભાવ અને ભક્તિનો ત્રિવેણી સંગમ અને ત્રિવેણી સંગમમાં દડવા અને આસપાસના સૌ લોકોને એ ભવસાગરના દરિયામાંથી બહાર ઉતરવા માટેનું કોઈ જો નાવ ઉપર નાવિક બનીને ચાલે એવા કોઈ હોય તો એ હતા બળવંત પ્રગટ બાપુ અને પાછળ અત્યારે હરેશ પ્રગટ બાપુ પણ એ જ્યોતને એને રીતે પકડાવી છે અને સૌ અમે ભાવિક ભક્તો હંમેશા માટે આ દડવા રાંદલના પ્રગટ ગામના અમે આશ્રિતો છીએ અને હંમેશા આ સેવાનો લાભ લઈશું। રાવડિયા અરવિંદ દેવગામ આજરોજ રાંદલ દડવા મંદિરના મહંત કૈલાસવાસી નરેન્દ્રભાઈ 7મી પુણ્યતિથિ નિમિત્તે આજરોજ ભવ્ય સંતવાણીનો અને ભજન ભોજનનો કાર્યક્રમ રાખેલ છે। તેમાં બહોળી સંખ્યામાં દૂર દૂરથી બધા સાધુ સંતો અને બહોળી સંખ્યામાં આગેવાનો પધાર્યા છે। હું પ્રવીણ ભારતી ગોસ્વામી રાજકોટ શ્રી દસનામ ગોસ્વામી જાગૃતિ મંડળના પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી નિભાવું છું। આજરોજ મા રાંદલનું પ્રાગટ્ય ધામ એટલે એવા પવિત્ર ધામમાં આજે પૂજ્ય મહંત શ્રી બળવંત પ્રગટ બાપુના 7મી પુણ્યતિથિ નિમિત્તે આજરોજ ભોજન અને ખૂબ જ સારી એવી સંતવાણી જોકે હરેશ બાપુના સાનિધ્યમાં દર વર્ષે આ પુણ્યતિથિનું આયોજન કરવામાં આવે છે। આ પુણ્યતિથિમાં દસનામ ગોસ્વામી સમાજ નહીં પણ 18 વર્ણના જે કાંઈ માતાજીના સેવકગણો છે અને આ પરિવારના જે શિષ્યો છે એના દ્વારા આ એક પુણ્યતિથિને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। 7 વર્ષથી આ પુણ્યતિથિમાં નામાંકિત સંતો મહંતો મહામંડલેશ્વરો અને દસનામ અખાડાના સંતો પણ બિરાજમાન હોય છે। આજે પણ આ જ રીતે દડવા ગામે મા રાંદલમાના સાનિધ્યમાં પ્રાગટ્યધામમાં 7મી પુણ્યતિથિ નિમિત્તે અમે પણ ઉપસ્થિત થઈ અને ધન્યતા અનુભવીએ છીએ। આવું આયોજન ભાઈ શ્રી હરેશ પ્રગટ બાપુ કરે અને ખૂબ જ માતાજી એને સદભાવના અને સત્કાર્યો કરવા માટે પ્રેરિત કરે અને આશીર્વાદ આપે એ જ અમે પણ શુભેચ્છા આપીએ છીએ। જય માતાજી।